વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14ના કોંગ્રેસ કોર્પોરેટર દીપાબેન શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ હાલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને ભાજપના 30 વર્ષના શાસન દરમિયાન ઐતિહાસિક ધરોહરની થયેલી દુર્દશા સામે તેમને બાયો ચડાવી છે। વાડી વિસ્તારમાં આવેલા 150 વર્ષ જૂના ચબૂતરાના રિનોવેશન કરાવવાની તેમને માંગ કરીને કમિશનરને પત્ર લખ્યો છે। વડોદરા શહેર ઐતિહાસિક ઇમારતો માટે વિશ્વભરમાં જાણીતું છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા આ ઐતિહાસિક ધરોહરની જાળવણી યોગ્ય રીતે ના કરાતા ભૂતકાળની સાક્ષી આપતી આ ઐતિહાસિક ઇમારત હવે જમીન દોસ્ત થવાના આરે છે। ઐતિહાસિક ઇમારતોની આવી દુર્દશાને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વોર્ડ નંબર 14ના કાઉન્સિલર દીપાબેન શ્રીવાસ્તવે ગત 1 જૂનના રોજ તેમના વિસ્તારમાં આવેલ વાડી ખાતે 150 વર્ષ જૂના ઐતિહાસિક ચબૂતરાને રિસ્ટોર કરાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જાણ કરી હતી। જે બાદ હવે વડોદરા શહેરની આવી ઐતિહાસિક ધરોહરોની જાળવણી થાય અને આવનાર પેઢી વડોદરા શહેરના ભવ્ય ઇતિહાસને જાણી શકે તે માટે વોર્ડ નંબર 14ના કાઉન્સિલર દીપાબેન શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટે તંત્ર સામે બાયો ચડાવી છે। વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ ચબૂતરાની મુલાકાત લઈ વહેલી તકે આ ઐતિહાસિક ચબૂતરાને રિસ્ટોર કરાવવાની કામગીરી કરવામાં આવશે તેવું જણાવ્યું છે। જ્યારે તળથી નળીને ભાજપની સરકાર હોય, 30 વર્ષથી કરતું શાસન હોય, તે છતાં પણ આ સયાજી નગરી કહેવાતી હોય, ઐતિહાસિક ઇમારતો હોય, તેમ માંડવીની હાલત જોઈ લો। આ રંગમળો ચબૂતરો 150 જૂનો જેટલા ચબૂતરો આપેલો હોય, સયાજી રાવે કંઈ નહીં, સયાજી રાવે ઘણી બધી ઇમારતો આપી, એમાં ચબૂતરો એક મેઇન છે અને વડોદરા શહેરમાં ગણ્યા ગાંઠ્યા ચબૂતરા હોય, તે છતાં પણ જો સરકારની પ્રતિ બેદરકારી દાખવે તો ખૂબ જ દુઃખની બાબત કહેવાય। કારણ કે આ ચબૂતરાના પીપળાનું ઝાડના મૂળિયા છે, અંદરથી ઉતરી ગયા છે અને કેમિકલ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ ને જે ઐતિહાસિક ઇમારતોનો કોન્ટ્રાક્ટની જાળવણી કરતું હોય, સાચવણી કરતું હોય એને કોન્ટ્રાક્ટ આપવો જોઈએ અને વહેલી તકે નિરાકરણ કરવું જોઈએ। કારણ કે આની હાલત એવી છે કે વરસાદ પડશે, ચોમાસામાં જર્જરિત થશે તો ઉપર જો તો ઉપરના સ્ટીલના સ્ટ્રક્ચર લગાવ્યા છે। પહેલી વાત કે ઐતિહાસિક ઇમારતો ત્યાં ખીલ્લી ઠોકવામાં ના આવે, કોઈપણ જાતનું ખોદકામ કે ના થાય એને, છતાં પણ તમે દિવાલો પડી ગઈ છે, ખીલીઓ વાગી ગઈ છે। તો વહેલી તકે સરકારને એક નમ્ર વિનંતી કે ભાઈ તમે આ જલ્દીથી આને દૂર કરો અને આને પાછું રિનોવેશન કરો। મારા બેન દીપાબેને ગઈકાલે કમિશને પત્ર લખ્યો હતો, જેના કારણે અધિકારી આવીને પણ ગયા ને જોઈને ગયા। હવે જોવાનું રહ્યું કે કેટલા દિવસમાં લોકો કામ ચાલુ કરે છે। જો વહેલી તકે કામ કરવામાં ન આવ્યું તો મેં સરકારશ્રીને પત્ર લખીશું, મુખ્યમંત્રીને પત્ર લખીશું કે ભાઈ તમે ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં ફેલ રહ્યા છો તો આ વહેલી તકે એનું સમારકામ ચાલુ કરો। વોર્ડ નંબર 14 વાડી વિસ્તાર રંગમાલ 150 વર્ષ જૂનો ચબૂતરો સર સયાજીરાવ નગરી જેને કહેવામાં આવે છે, ત્યાં આવી જે હેરિટેજ વસ્તુઓ હોય, ચબૂતરો જેને કહેવામાં આવે છે, એની આવી દુર્દશા થતી હોય તો આવા સમયે ગત સમયે અમે સૂચન લખ્યું છે કમિશનર શ્રી સાહેબને અને હેરિટેજ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને, જે કાલે આવીને અમારી જોડે એમને ખૂબ સરસ વાત કરી કે અમે 100% આને રિપેરિંગનું કામ હાથમાં લઈએ છીએ। તો એ લોકો હાથમાં કામ લેશે। સૌપ્રથમ તો મેં એમને ડિમાન્ડ કરી કે જેટલા બી આ જ્યાં તૂટેલી જે ઇમારત છે એને પરફેક્શન ખાતે કરો, આના જેટલા બી ઝાડવા ઉગ્યા છે એને કાઢો અને એના પછી એમાં કેમિકલ ભરો। કેમિકલ ભરવાથી એવું થશે કે જે બીજા ઝાડવા ફરીથી જે ઉગશે, દાખલા તરીકે જે પીપળા હોય, પીપળા ઓલવેઝ છે ને જડો અંદર ઇમારતોને તોડતા હોય અને આ તો આપણી ધરોહર કહેવાય, આપણી ધરોહરને નુકસાન થતું હોય ત્યારે તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ બોલશે અને કામ કરાવશે।